બોલીએ બાબા ભીમની અવાજ નથી આવતો. બોલીએ બાબા ભીમની, બોલીએ ગૌતમ બુદ્ધની. આપણું અત્યારે મારે કલાકારને રજૂ કરવાના, મારે બોલવાનું નથી અત્યારે, પણ કલાકારને રજૂ કરવા માટે થઈ અને હજી બંધારણ બાંધું છું, એટલે માટે ફાઉન્ડેશન ભરું છું. એટલે આજે આપણી જે આ બાબા સાહેબ બુદ્ધ વિહારની અંદર, આનંદ બુદ્ધ વિહારની અંદર જે આ આયોજક મિત્રોએ જે કાંઈ આવડી મહેનત ઉઠાડી, પેલા એને તાળીઓના ગડગડાટથી વધાવી ગયા કે મને તમને ભેગા કર્યા, નકર આપણે ટાંટિયા ખેસવામાંથી જ નવર્યા નથી. આપણો ખોરાક એ નબળો, રામદેવ ચટણી કપાસિયાનું તેલ એટલે કોઈ વાતે ભેગું થતું નથી. પણ હું કલાકારને અંકિતભાઈ, હું દેશી કલાકાર છું, મારો દીકરો વિદેશી કલાકાર છે. પછી આપણે ચંદ્ર મૌર્ય જેને સાંભળવા જ જીવનનો લાવો છે. પછી હા મહેન્દ્રભાઈ મૌર્ય, તેમજ આપણે ચંદ્રેશભાઈ બારોટ. આપણી સમાજમાં આવા કલાકારો થયા. આપણી સમાજમાં એ રતન જ નીપજ્યા, એ 600 વર્ષ પહેલા રોહિદાસ બાપા થઈ ગયા, જેને 600 વર્ષ પહેલા આ બધાને સોટલિયું દીધી ની ટાવર રોહિદાસ બાપાએ દીધો છે, એન્ટેના પકડાણા. આપણે એટલા બધા જણા છે ને, જો આપણી બાઈ આવીને એમ કે નહીં તમે સાંભળ્યું એટલે આપણો જ ટાવર ઉપડે. અને 150 બાઈ બેઠી છે ને, એમાં એનો ઘરવાળો ઉભો થઈને તને કહો અહીં તો એ એક જ ઉપડે. આ ટાવરનું સંશોધન ત્યાંથી થયું છે. અમે મજૂરી કામ બહુ કરી ભાઈ, એ સિમેન્ટમાં મરી ગયા. મારા બાપાને હું મહારાષ્ટ્રમાં કામે લઈને ગયો હતો. આપણા પહેરવા છે ને હારા, મારા બાપા સોણો પહેરે, ઉરબ કડિયાથી ગગો મગો અને પીંડીએથી સપો છે. હવે મહારાષ્ટ્રમાં એવા લુગડા નથી ભાઈ. તે મારો બાપો ડેરીએ દૂધ લેવા જાય ને તો બધી બાયું મારા બાપાને જ જોવા સડ્યું. હવે ન્યા કારણે સોણો કેવો હોય ખબર જ નથી. એટલે મારો બાપો ઘરે આવીને કે છે ભાઈ મને ઘરે મૂકી જાવ, મને કે અહીંયા ઓલો મંગલ જાદુગરને જોવા સડે ને એમ મને જોવા સડે છે. મેં કી બાપા તમારામાં કાંઈ રમત નથી, ઓલી બાયુ વિચારે છે કે આ સોણો બાબાએ પહેર્યો હોય છે કેમ. આ કડીએથી પોળો, આ પીંડીએથી સપો સાહેબ, આ માથાથી ઘાલે તો ઘર નહીં, આવું હેઠેથી સડાવો તો સડે નહીં. આમાં નથી શેન, આ બાપાને ઊભો રાખીને સોણો સીવો હોય છે કઈને પહેર્યો કેમ. એટલે ઓલા મરાઠા રોજ મારા બાપાને છે ને વાંકા વરી વરીને જોઈને બાપા સોણામાં હલવાના છે મહારાષ્ટ્ર આખું. એટલે મારા બાપાની હામાં બાયું જણ બેઠા રહી, આવડો ભાભો નાઈ તો ખબર પડે કે સોણો કાઢે છે કેમ. તે 5 દિવસ મારા બાપો નાયા નહીં. પછી થોડાક દી થયા ને પછી મારા બાપો રાતે નાઈ લીધું. સવાર બોલે આવ્યો તો સોણો નવો. પેલા મરાઠા કહી કસે બદલાવો? મેં કીધું કસે નહીં, આ રાતે બદલાવી નાખો ડો, અને આમાં પ્લાસ્ટિક ની ઓલું સબલું રાખવું પડે તઈ સોણો નીકળે, પરસેવો વરી જાય. એટલે સાહેબ આપણી સમાજમાં આવા મહાપુરુષો થઈ ગયા ને આ બધા મનોરંજન ઘડીક વાર. હવે હું અંકિતભાઈને વિનંતી કરું, આગલો દોર લઈને આપણે ઘડીક વાર આનંદ કરશું, પણ અત્યારે અંકિતભાઈને વિનંતી કરું કે બુદ્ધ વંદનાથી કાર્યક્રમની આગળ શરૂઆત કરે. બોલીએ બાબા બારોટ. ઓ મારું સંતર વગાડ, તો મારો જીવતો આત્મો ધને. હજી તો કાંચી ફૂટા બારોટ ઘણી પેન્ટમાં લેવાના છે. તો જેટલા મિત્રો બારોબાર હોય, આખા પાસા હોય, આયા વિયાવો. બધા કલાકારોને ન્યાય મળવો જોઈએ, કેમ કે આ સ્ટેજ છે ને એની અંદર બધાની મર્યાદા હોય છે. પણ આપણે પછી ઊભા થઈને વિયા જાય એટલે એ બરાબર નથી. એટલે ઘડીક વાર વિયાવો, હું ઘડીક વાર તમને આનંદ કરાવું. પણ આપણે મહેન્દ્રભાઈ મૌર્ય, જો કે બાબા સાહેબ આંબેડકરનું બહુજન સાહિત્યકારમાં જેનું ઉજળું નામ હોય, એનો હજી સાંભળવાના બાકી છે સાહેબ. પણ હવે આ તો તમે ઓલા યુટ્યુબમાં મને સાંભળ્યા જ કરો છો ને, એટલે તમે બહાટી બોલાવો છો. હું તો યુટ્યુબ નો ભૂવો છું ભાઈ. બસારેને વહના દીવા કરાવ્યા મેં.
મેં કીધું મારી દેવી જગાડવી હોય તો વહના દીવા કરજો. ત્યાં બસારેનજીને ખબર નહોતી, ગોતી ગોતીને મરી ગયા, વહ જડી જ નહીં. મન કે છે ભાઈ એ ક્યાંથી મળે? મેં કીધું ઘૂઘરામાંથી. હારે હારે ખબર ને વો એટલે હું. મેં કીધું મારી અમારી દેવસની જાડી સાંભળી વાળી હોય, એના દીવા સિવાય કોઈ દી માં જાગે નહીં. એટલે હમણાં એક ભાઈ છે દશામાનો ભૂવો હતો, બસારો ધૂણતો હતો. આકાશ બાંધો, પાતાળ બાંધો, નવનાથ બાંધો, મેલડી બાંધો. એનો બાપો કઈ ખાટલાની પાંગીત બાંધી આ હોહરો નીકળે એવું થઈ ગયું. પણ આ એક આપણી મનોરંજન છે ભાઈ. કેમ કે જેની આસ્થા હોય એની અમે બાબા સાહેબે બધાને અધિકાર આપ્યો છે, માતાજી પૂજવાનો પણ અને નો પૂજવાનો અધિકાર આપ્યો છે. કાંઈ ડિંડક કરો. હમણાં આજ મારા ફોન આવ્યો, એક ભાઈએ કીધું કે છે મને ભુવાઈ એવું કીધું કે તું આ બાઈને કાઢી નાખ, બીજી તને હારી મળે એમ છે, એવી મારી દેવી કહીશ. મેં કીધું માતાજીની વાયદે સડતો નહીં, નકરા સ એમાંથી નહીં રહી. તો કે મારી મેલડી કહીશ. હમણાં કાલ પરથી મારો ઓડિયો વાયરલ થયો છે, એનો ઘરવાળો બાબા સાહેબ માં ભાઈ મેલડી માં. તો મને કે મનસુખભાઈ મારે થોડોક વાંધો પડ્યો. મેં કઈ બાઈ મારે કંટ્રોલમાં નથી. મેં કીધું કેમ? તો કે હું બાબા સાહેબ માં છું ને મારી બાઈ મેલડી માં દીવા કરાવે છે. તો મેં કીધું બાબા સાહેબ ને નો માઇન્ડ તો હાલ છે, મેલડી માં ના દીવા કરી છે, નકર આવડિયા જાહ તો હાથે ટિફિન કરવું જો. એટલે મેં કીધું તું બને ત્યાં સુધી આખું વિસી મેલડી દીવા કરજે, કેમ કે નકર બાય રિહા ને. કેમ કે એક માઇક અને એક બાઇક બેગીડા પછી સીટી મારે તો કોઈ વાઈતે ભેગું ન થાય. અને અટાણે તો ભાઈ આ ઓલા હિન્દી પિક્ચર ના ગીત આવી ગયા છે. ઓ અરે તું કહેતી હતી સાહેબો મારો, તું ચૂડી તું ચાંદલો, અરે હું ઢળકતી ઢેલવા લીડા, તું માની ગરમોરલો. હું બોલું મને બોલવા દેજે, રિહામણા ટાણ નાચ ભેગી કરજે, સમાધાન કરવા આવજે, એકલી કોઈના બાપનું હાર નહીં. અમે હમણાં એક ઠેકાણ સમાધાનમાં ગયા ને તો છોકરીની માં કહે એ બટેટા માંથી મારે, એ રીંગણે માંથી મારે, મારે મોકલવી નથી. મેં કીધું બેન દીકરી ગઈ હતી તમે, આ છોકરી બિચારી બોલતી નથી, બાય બહાર હાટી બોલાવો ભાઈ. અને આ ખોરાક આપણો નબરો ભાઈ. કપાસિયાનું તેલ, રામદેવ ચટણી, ઝાયલીક મેલી નહીં, વાણિયા કોઈ દી કોઈને મારવા થોડ્યા, ઈ મોરું મોરું ખાય. શું ભાઈ મજામાં? આપણે ગાયર દઈએ તો કે હશે બાપા, કેમ કે ટાઢું બોલે. આમાં તમે મારા ફોલોવર હો તો કઈક 5 રૂપિયા નાખજો, નીકળ્યા દાંત કાઢતા નહીં. કેમ કે આપણા જે આ આનંદ બુદ્ધ વિહાર છે ને આપણે બનાવવાનું છે. એટલે જે તમને મોજ આવે તો 5 રૂપિયા લખાવજો, કઈક માથે વરાઈજો. તમે કહો તો હું ગાવાનું ચાલુ કરું, મારા બાપનું કઈ જાતું નથી. એ અમે માતાજી ડાકલામાં દેશી દારૂનું ગાયું તો એ ભૂવાતું નહીં. પણ હા મારી અઢી કોથળી ના વ્યવહારની દેવી, હા એ મારી ક્યાં ગઈ બાઈ, મારી દેશી ના પુના રથની દેવી. કોઈ ખબર નહીં ગાવડો હું ગાઈશ. હે મારી ઉગમણા મોઢે બેહીન તો કદા ડુંગળી ડાળિયા મારી 2 પેક મારીને જો રાતે 12 વાગ્યા સુધી પાછી પડું તો બાપ મારી અઢીની દેવીને ખોટ પડે. હે મારી બે ડબલ નો લેતી ની ઓનકર કોકવેટ થાય, ઉલટી થવાની સંભાવના રહી હો બાપ.
ભાઈ માયક બગડ્યું માપ ધીમે ધીમે હકાલો મારો બાપ એટલે બાપા આવું થાય હમણાં એક બેન છે ને દેશામાં ધોંતા હતા બધી બાયુ પગે લાગે આખું ગામ પગે લાગે એટલે એનો ઘરવાળો બિચારો સેટો ઊભો કહેતો હતો લાઈનમાં પગે લાગો એટલે બધે શરમાયો એલા એ તો બધું ઠીક તારા ઘરે દશામાં આવી તું કાં પગે લાગતો નથી એ કહીશ મારી તો બાઈ છે મારી તો ઘરવાળી એલા કહીશ અટાણા તો દશામાં પૈણમાં આવ્યા છે તે બધે શરમાયો તો બિચારો ગયો હરવર પાવ તા દશામાં વધારે જોર આવ્યું ખમા હું દશામાં ખબર પડી ગઈ મારો દીકરો નંબર નહીં આજ આવ્યો પાવ ખમા એટલે એમ બોલો પા આયલો ગયો તા મંડી વળી દેશામાં તોડવા હે માડી કઈ તમે તો સમર્યા હાથ દિયો ડાબી બોલન જમણી હોકારા કરે માડી તમે તો કોઈ દી કઈ પાસા પડ્યા નહીં માડી મને એક વસન દિયો તો કઈ માંગ દીકરા કઈ બીજો આવો જીવાભાઈ અમારા જીવાભાઈ રાઠોડ રામોદ થી પારખી જીવાભાઈ પારખી આપણી વચ્ચે ઉપસ્થિત છે એ આવડી મોટી ગતગંગા છે કઈક દેજો તો બુદ્ધ વિહાર બની જાય આપણા માખી જિંદગી દેશી ભજન ગાયા હરી બાપા હરી હરામ 1 રૂપિયો કોઈ દીધો હોય 100 રૂપિયા દે દી ભાઈ બતો બૈત ને જીતો જીત એટલે બિચારો ગયો પાણ કે મારી એક મને વસન દ્યો જા દીકરા કે તું માંગી દઉં તો કઈ માડી તમે ફરી જાઓ અરે કહે બેટા આજ માંગ હું દશામાં બોલું કે તું માંગી દઉં તો કઈ મારી છૂટા છેડાનું કઈક કરો તો કઈ ઈ તો આજે નહીં દઉં કાલે નહીં દઉં તારે બિચારા ઓલી તાજી હગાઈ થાય ને તે એવી વાતો કરે આપણે એમ થાય કે આવડો આ તો ક્યાં ગરી નો જાય થાળું મને તારી વગર નીંદર નથી આવતી મને સામાય તું દેખાશ રોટલી માં તું દેખાય આવો અઘાટ પ્રેમ કરીને મારી હારે બઠા પાડી દીધા 100 મહિના થઈને તો 125 નો કેસ કર્યો હોય મને હાસવતો નથી મેં કી બે ના એકલા લગ્ન કર્યા હોય ને એમાં આવી દિશા થાય 250 જણાની જાનું લઈને ગયા તોય સુધર્યા નહીં ઈ બાપુ એકલી પૈણ કોઈ દી તારો થાય એન ઘરવાળો કે અહીંયા તમે મને કેવો પ્રેમ કરો તો કે હું તને એવો પ્રેમ કરું છું ને કે હું હરેય ન હકું તો કે હું મરી જાઉં તમે શું કરો તો કે હું ગાંડો થઈ જાઉં તો કે તમે બીજી બાઈ કરો તો કે પછી ગાંડા ગમે કરે બે કર ત્રણે કર એટલે હવે આપણી વચ્ચે મહેન્દ્ર મોર્ય સાહેબ પધાર્યા છે સાહેબ એટલે ઘડીક વાર હું તમને જાદવ બાપાની મોજડી સંભળાઈ દઉં જાદવ બાપાનો પઢિયાર પૂરો છે મારા બાપ ઈકો મીકો આપજો મારા બાપ આ તો હું જાદવ બાપાનો પઢિયાર પૂરો છું મારા પૈણમાં આવી ગઈ છે ઈકો દેજો મારા બાપ બાબા સાહેબનું બંધારણનું ગીત ગાવ હાલો ગાઈ નાખો રૂપિયા નાખો બધું કરું મારા બાપ કોરે કોરે કઈક રિસાર્ચ નકર આપણા ખાલી જય ભીમ હરાર 1 રૂપિયો દેવો નકર બાબા સાહેબ ગૌરવી તોડાવી નાખ્યા કલાકાર આટલા બધી નાઈટ બેઠી છે મારા બાપ કઈ રૂપિયો નાખો બાબા સાહેબ ની ધૂન ગાવ છે જાદવ બાપા મારા પેટમાં આવ્યા તો આનંદ બુદ્ધ વિહાર ની અંદર મારા બાપ બાબા સાહેબ કાર્યક્રમ કરવાનો છે આયા મોટી બધી વાડી બનાવવાની તો જે ફૂલ પાકડી નાખજો મારા બાપ જાદવ બાપા મારા પેટમાં આવી ગયા છે હે બુદ્ધ ભગવાનના નામની હો માળા સે ડોગા હર હર ઉસાદ કરી ગુરુ હુસીના નામની હો માળા સે ડોગા હર હર આ ખોટું બોલાય નહીં ખોટું સલાય નહીં આ ગુરુ હુસીના નામની હો માળા સે ડોગા બસ
આ ધૂન કોરે કોરી જાય છે મારા બાપ. પૈસા નાખો થોડા રૂપિયા સાધુ બાપા તારે ઢગડાઈ જાય. આટલા બધા માણા બેઠા કઈક હો રૂપિયા નાખો કઈક હાવ બેઠા રહો અમારા બાપ. સાધુ બાપા હડા હડ પર પેનમાં આવી ગયા. આ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. હર હર ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં. ભક્તિને લાય નહીં હો માળા ચંદુકમાં. હર હર આ ધનને હગરાય નહીં, એકલો ખવાય નહીં. ભક્તિને ભૂલાય નહીં હો માળા ચંદુકમાં. કોઈ તાલી નથી પાડતા. આ દાસ સુપ્રત કરવા દિનને દેવા દાન બજાને ભગવાનને તે હાથેથી હરાના રાખ્યા. માળા રોહના રાખ્યા. બે હાથથી સંવિધાનના આસ્વાદિતા. બે હાથેથી કાગળ લખવા દીધા. કઈ વાડીમાં ભરવા નથી દીધા. તો જે બે આયતે ધૂનમાં તાળી ન પાડે એના પાડોશીના હું છે મારા બાપ. આ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. હર હર ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં. ભક્તિને ભૂલાય નહીં હો માળા છે ડોકમાં. હર હર આપણી બાઈ તો રિહામણે જાય. ભગવાન ભોળાનાથના ઘરેથી પાર્વતીજી રિહામણે ગયા. તેથી કોર્ટ નહોતી, નકર ભોળાનાથ માથે 180 નો કેસ થાય. ખોરાક સડી જાય. પાર્વતીજી રિહાણા ભોળાનાથના કહે સતી આ વાત મંજૂર ને તો કે બધી બાઈઓ પિયરીએ જાય. મારી પિયર ભોળાનાથે બસારો એક પૈયે મેડ્યો નાસવા. બાઈ હાટુ થઈ પાર્વતીજી રિહામણો કાઢ્યો. ભોળોનાથ એક પૈયે ડમરું લઈને મેડ્યા નાસવા. આપણે અટાણ બધી બાઈઓ બસારીએ પિયરીએ જાય છે. હાથે માઠાનું કઈ ભાદરવી કરીને આવે. એનો ઘરવાળો બસારો બસ સ્ટેન્ડ રાહ જોતો હોય. આ બસમાંથી આવે, ઓલી બસમાંથી. બાપા ઈ પાછી આવે નો આવે. પાર્વતીજી પણ પાછા નહોતા આવ્યા. ભોળાનાથને કીધું આ પિયર જવાના રે કોડામાં દેવજી. આ પિયર જવાના રે, આ પિયર જવાના રે કોડામાં દેવજી. આ કેટલે તાડે પાછા. આ તો ભૂવો પરવા. હવે આપણે બીજા રાઉન્ડમાં મળશું. મહેન્દ્ર મૌર્ય સાહેબના તાળી. એ ભાઈ હું તમને કહું, હજી તો મારે આ નંબર પડ્યા છે. ફિલ્મ આખું બાકી છે. બહુ શર્માની કુકડીમાં મારી માથે જોયા જેવી થઈ. મેં કીધું આ કુકડો, આને તમે બદામ ખવડાવો, આને પિસ્તા ખવડાવો. 100 ફૂટની બાઈ કુકડામાં તો દેહ તમારી ડોહી વીંડી નીકળી જાય. કોઈ દી કુકડો બાઈનો વજન છે ખબર, પણ આવડીને ઠોકી દે. એટલે કબીર સાહેબે કીધું કે પંડિત છે પાડા ભલા और देवी देवता करता कुतरा हारा. एला मुला करता मुर्गा भला જેને શેર જગાડે સુતા. એ બાપા આ મહાપુરુષો કહી ગયા. એટલે ભોજા ભગતે કીધું કે જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. એ ધૂણી ધૂણી કે કર ધીંગાણા પછી લીલા નાળિયેર માંગે. આ ભુવા પાખંડી ભેગા થઈને પછી પિતૃનું લાગ જોઈને લાકડું ખોહે.
એ મારી દીકરીના લગ્ન શમશાનમાં કર્યા. અમારા અંકિતભાઈ ગાયક કલાકાર છે, એના શમશાનમાં લગ્ન કર્યા, તોય કોઈ બાયુએ હજી રિહામણું કાઢ્યું નથી. અને હારા સોઘડિયામાં પૈણ્યા હતા, એનું ક્યાંય ભેગું થતું નથી, હારું હળી હુજતી નથી. એ ભાઈ કાળા લુગડા પહેર્યા, ભૂંડાઈના પૈણ્યા, ભૂતડાથી સ્વાગત, તોય સુખી છે. અને લાભ સોગડ્યું, શુભ સોગડ્યું જોયું, બાઈ ટકતી નથી. એ આપણામાં તો 2.5 લાખ રૂપિયા દેશ મરી ગયા મારો બાપ. હવે ક્યાંક છે ને બીજે પરણવા જવું છે, બાકી નાઈટમાં નથી પરણવું. ગોધરા બોધરા હાલ છે, બાકી 2.5 નહીં. એ ગોધરેના ભાણે છે પોહા, પણ આ આપણા ભાણે છે 2.5 લાખ રૂપિયા દાડીનો દાખલો બાકી. ઘોડિયાને હિસકો મારવાનો પૈસા લે. એ પોઠા પડો, પોઠા પડો. ફૂકવણીઓના શાક કર્યા, કઈક સુધરો. આનું તો જોઉં. અમારે ઈંડું જબલું તૂટી ગયું. હું ગોંડલ થી લઈને આવતો, હવે ઈ ઠડા જેવી આવે, જબલું તૂટી ગયું. એટલે બીજી બાયુ મન પૂછે, મનસુખભાઈ આ શું છે? મેં કીધું બેન, આ જુનાગઢના ગિરનારની અંદર જડીબુટી થાય અને દૂધલી બોરડી આવે ને એના મૂરિયા કહેવાય. આ બેન ડાયરમાં નાખીને ખાઈ ને એટલે આતાને શ્વાસ મટી જાય. તો મન કે માર આતાની શ્વાસ છે. મેં કીધું બેન, તમારા આતાનો શ્વાસ નો મટાડા, આ તો સ્પેશિયલ અમારા આતાના શ્વાસની દવા છે. આ મેં કીધું બેન, ડાયરમાં નાખીને ખાવ તો આતાનો શ્વાસ મટી જાય. તો મન કે અમને થોડીક દેવો. મેં કીધું બેન, તમારા આતા ખાઈ જાય તો બસ છે નહીં. અમારા આતાને સાવવાની ભાન આવે. તમે આ સાવી ન હુકો. આપણી માતા ભગવાનનો સ્યારે હાથ. એ ભાઈ મારા બાપોની 8 ભાઈઓ અને 4 બહેનો, ભગવાનના સ્યારે 4 હાથ. એક એક ઘરે 12 છોકરા. નકરી કુદરતની દયા સિવાય બીજી વાત સાંભળો. મારા ફુવાની 8 ભાઈઓ 100 બહેનો. હિસાબ તો કરો. આ તો ડોહીની કોથરીઓ હાજી નકર ફાટી જાય. તમારો દીકરો કઈ આમ હોય, પછી મોદી સાહેબને ખબર પડી કે આ કઈ માર્યા વર્ષે નહીં, એટલે એને કીધું સુખી કુટુંબ, ટૂંકું કુટુંબ, એક દીકરી ને એક દીકરો. અટાણ જો 4 છોકરા હોય ને તો એની માં કહી દે, મારી દીકરી તમારું ઘર નહીં બાંધે. એ હા હું બહુ વાયરી ડિલિવરીમાં એ આગળ આવા કર્યા. નકરું કુદરતની દયા સિવાય બીજું કામ જ ન કરે. એ નકર્યા હુકવણીના શાક કરીને ખાધા, મારે હારે બીજો ધંધો કર્યો. એટલે હવે મોદી સાહેબે કીધું, અને છોકરાના લુગડા તો જો આપણા પાટલા, મેં ગુજરીના પાટલા પહેર્યા, મારો બાપો લઈ આવતા ને તે હરામ જો કિલી હોય ગોડાયો જ પહેર્યો. 10 રૂપિયાનું પાટલું જાવ ને માથે સિંદરા બાંધી હરામ. કેમ કે પૈસા જ નતા. નકરી ભક્તિ કરી. કબીર આમ કહી ગયા, રવિ સાહેબ આમ કહી ગયા. મેં કીધું બાપા પાટલાનું કઈ કહી ગયા, ખાલી આજ કહી ગયા. ગુજરીના સિવાય પહેરાવ્યા જ નહીં મારી હારે. અને સંતોની વાતો કરી. રવિ સાહેબે આમ કહી દીધું, ત્રિકમ કહી આમ કહી ગયું. મેં કીધું ત્રિકમ ના પાવડાનું કઈક કરો. ત્રિકમ સાહેબ ભક્તિ ભક્તિ ભક્તિ. અમે તો રાતની જ ભક્તિ કરી. દીના હારા માણા નથી બાપા. દીના તો ભૂકા કાઢી નાખ્યા. માંગે એટલું દઈ ન કરાશે બેન પહેરાય. મારો બાપ આવતો હોથાડા. એટલે હવે
મહેન્દ્ર મોર્ય સાહેબને મારી વિનંતી છે, અને કોઈ જાતા નહીં હો, હજી તો ખ્યાલ બાકી જ છે. હજી તો અલ્યા છે જોજો હો મારી દેવી ચકરાહડા ના રમાડે ભલે હજી ખ્યાલ બધો બાકી હો ભાઈ. એ કે હરિજનની બીડી પીવાય છે, કે 100 રૂપિયાનો દંડ કર્યો મારી દેવીએ, આનો કંઈક કરો. એટલે હજી મારા બાપ આ અમે ઓલા સન્માન કરે ને, સન્માન આમ હાર નાખે, તમારો દીકરો એ નથી, અમે બહુ બી ઈ ગલકા ઘાયલા અમે હજી નીકળ્યા નથી. એ મનસુખભાઈ તમારા પેઢીએ પુનાર થાયલા જાય, તમારા બાપ દાડે કોઈ દી પાછો પગ કર્યો નથી. એમ કરી કરીને આ બાપુ નહીં બસારીને કોઈએ દરબારું હાસું કીધું જ નહીં. બાપુ મોળા નહીં જોઈ. ખમા બાપુ આપણા રાજની અંદર મહારાજ પધાર્યા. તો કે બાપુ રખડતા ભટક શાક છે મારા રાજના. તો કે બાપુ આપણા રાજના ભલે પ્રધાનજી આવવા દો. એમ કરી કરીને બસારી રોડમાં લઈ લીધા. હાસું કીધું તું બાપુ રવા ગયો. બાટલા ચડાવે. ખમા બાપુ ખમા, આજે પ્રધાનજી બોલાવે તમે આવીને જાજો. આજે પ્રધાનજી બોલાવે તમે આવીને જાજો. ખમા બાપુ આપણા રાજની અંદર બહેનો નાસવા આવ્યું છે. તો કે નાસવા દો. આમ કરી કરીને બસારીને રોડમાં લઈ લીધા. એ હાસુ બોલ્યા જ નહીં. એક ગામની અંદર દરબારે નક્કી કર્યું કે આવડા હાસા કેટલા, એટલે આખું ગામ ભેગું કર્યું. સેજ ઈકો કાપી નાખ્યો, બોલ વટાણે ઈકો ઓછો કરી નાખો. એટલે એને છે ને ભાઈ આખું ગામ ભેગું કર્યું બાપુએ કે આમાં હાસા બોલવા વાળા કોઈ છે, બધા પંપ મારવા વાળા જ છે. એટલે એને રાતના 12 વાગ્યા હતા ને તે બાપુએ કીધું કે ભાઈ મને આ ચંદ્રમાં રામદેવજી લીલો ઘોડો નેજો બધું દેખાય છે. તા કે હા બાપુ લીલો નેજો રામદેવજી ઘોડો હા આર્યા બધાય. આખું ગામ કહે હા બાપુ આ લીલો નેજો ઘોડો બધું છે. એક છોકરાએ કીધું ભાઈ ઈકો કાપી નાખજો. એટલે ઇફેક્ટ આવે ને તો બોલવાટાણ નો મજા આવે, ગાવામાં ઈકો જોઈ. એટલે આખા ગામે કીધું હા બાપુ રામદેવજી લીલો નેજો ઘોડો બધું દેખાય. એક છોકરાએ કીધું ભાઈ મને આમાં કાંઈ દેખાતું નથી. એટલે ઓલે કીધું બાપુ કે આનો બાપ એ ખોસરો હતો અને આ ખોસરો મારો હારો ઈ તો મારી ખવડાવી છે, ભેગા આપણે નહીં તરાવી છે. એ હા પાડ બધું છે એમ. બાપુએ બીજો ઓર્ડર કર્યો કે ભાઈ મને રામદેવજી લીલો ઘોડો નેજો બધું દેખાય. તને દેખાય? આખું કામ કે હા બાપુ આ રામદેવજી રહ્યા લીલો ઘોડો નેજો બધું. ઓલો કહે બાપુ હવે તમારા કપડાં હું તમને દઈ દઉં છું, મને આમાં કાંઈ દેખાતું નથી. પછી બાપુને કીધું ને તો બાપુએ કીધું તું પહેરી લે ને, તણે કાઢ, આઈને જ મારું રાજ કાઢ્યું છે. બાપુને પાસા જ ન પડવા દીધા. હા, અને ધર્મગુરુ અને સદગુરુમાં બેયમાં ફેર. મોર્ય સાહેબ ધર્મગુરુ તમને બાટલા ચડાવે, હે રાઠોડ રાણા, હે રાઠોડે દીધા રાજ, અને તમને કહો દિલ્હીની ગાદી ડગમગાવી મનસુખ ગોવિંદ પારસ મણી એમ કરીને મને લાકડા ગોળ મેં 50 રૂપિયા પાસા ન દી. અમે એમ કીધું ઘરામીના પેટનો તમે કેટલું ભેગું કરી દો ને 100 રૂપિયા માર ખાતા વગર ન જાય. પંપ જ માર્યા. પણ સદગુરુ જો ભેગા થઈ જાય બાપા તો એનો વણાક થઈ જાય. આપણી સમાજની અંદર રોહિદાસ બાપા છે ને 600 વર્ષ પહેલા સંત રોહિદાસે વિરોધ કર્યો. આપણામાં જે બ્રાહ્મણો છે ને એને ગરોડા બ્રાહ્મણ કહેતા. આ તો હમણાં વિવાદ કર્યો એટલે ગુરુ બ્રાહ્મણ કરી દીધા, નકર બેસાડીને ગરોડા બ્રાહ્મણ કીધા ભાઈ. અને રોહિદાસ બાપાએ સોટલી દીધી ને રોહિદાસ બાપાએ દાબી છે. એટલે આપણા બ્રાહ્મણ હોય એ માફ કરજો, નકર તમે નહીં હો કોઈ દુઃખ લગાડતા નહીં. સવર્ણ જ્ઞાતિના, કેમ કે તમે નહીં કોઈ બીજી જ્ઞાતિમાં છે બરકા નહીં. આપણામાં બારોટ આપણા બનવામાં આવ્યું, આપણામાં સાધુ બનવામાં આવ્યું કોઈ દી. અને હવે કોઈ રાજા કોઈ બાઈના પેટમાંથી થતો નથી. બંધ કરી દીધી બાબા સાહેબે, રગ બંધ કરી દીધી, નકર તો કુંવર આવતા. હવે બધેને ઘરે દીકરા આવે અને દીકરીઓ આવે. હવે રાજા પેદા કરવો હોય તો મત પેટીમાં ધ્યાન દેવું. પેટીમાંથી પેદા થાય, બાકી પેટમાંથી બંધ. હવે રૂપાલા સાહેબનો જન્મ દેવો હોય તો મત પેટીમાં ધ્યાન દેવાનું. મેકર કરીએ
પેલા તો બાપા બાપુને શેડા પધાર્યા હોય તો કોઈ દી નો કે બાપુ છોકરાને શેડા આવ્યા છે. એમ કહેવાનું બાપુ તમારા નાકમાં શેડા પધાર્યા છે. નકર તો બાપુ મારે. આટલી મર્યાદા હતી. અને અટાણ જો આ ભાઈ ને આપણે આમ જો આમ દાઢિયું બાઢિયું જમાવટ રાખી જો જાણે કેસરી વાઘ બેઠો એવી. નકર તો મોવારે માંથી બાંધ્યા. દાઢી રાખવા ન દીધી. હવે મોવાળા તો કઈ હીનો વાંક નથી, ઈ તો ઉગો તો ખરા જ ને. અને પાછા બધેને હરખા જ ઉગે તોય મારા હારા સેટા રાખ. નકર વરી ભાઈ જેવી જાય તેવા મોવાળા આગા પાછા ઉગે. કે ભાઈ દલિતોના સેજ 4 આંગર નીચેથી ઉગશે એટલે માન લો દલિત. તો આની દાઢી કરવામાં નહીં આવે. મેં કીધું અમારા આટાણે એવી દાઢીઓ વાળા રાખે છોકરા, કેમ કે ફેશન થઈ ગઈ. અને ઇન્સ્ટામાં એવી દાઢીનો ફોટો મૂકે છોકરીઓ તો ફીદા ફીદા જ થાય. ઓહો તમારો દીકરો અને ઘરે હરામ જો નરિયા વાળા મકાન હોય. અને પછી ગીત ગાય કે મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે, મેં તો પ્રેમ એવો કર્યો છે હવે ઈ ફેરા નહીં ફરે. તઈ હું આમાં પિતૃ થાક સિકોતેર. આ ફેરા નહીં ફરશે તો ઉધળશે થવાની શું થઈ એ ખબર નહીં. મારી દીકરીએ કોઈ ગીત ગાઢ્યા છે. હામાં મળો તો ઓળખાણ જરા રાખજો, કર્યો હતો પ્રેમ ઈ વાત યાદ રાખ. આ પદમાં આવીશ ક્યાં છે? અહીંયા પદમાં આવીશ. પદ્માનો ઓડિયો મેં સડાવ્યો હતો. ઈ પદ્મા છે. આ પદ્મા તારો પ્રીતમ ગજી હિરણની હજમાં રહ્યો. ઈ પદ્મા મને આજ મળવા આવી. અહીં કણે મારો ઘરવાળો કઈ મને હાસવતો નથી. મેં કીધું પદ્મા પ્રેમ પૂરો થઈ ગયો છે. હવે તો અટાણે જે પ્રેમ કરે ને એ રિચાર્જ વાળો પ્રેમ કરે છે. રિચાર્જ કરો તો બાત હોતી है, નહીતર બંધ. અટાણે બાયું છોકરાને શેડા આવ્યા હોય ને બીમાર પડ્યો હોય ને તો બાઈ શું કહે, મને રાખ્યો ને છોકરા, હું વહી જાઉં મારા મા બાપ ને ઘરે. એ તમારો બાપ બાબા સાહેબના સંતાનો એને ગુમાવી દીધા, જેને દવા પાવા નહોતી ને એ તઈએ હું તમે આનંદ કર્યા. આને તો છોકરાને શેડા નો કાઢ્યા દીધી આમણું કાઢીને બેઠી હોય. હે એ એમ નામ નથી થવાતું સાહેબ. બાબા સાહેબના જ્યારે સંતાનો ગુમાવી દીધા ને તે રમાબાઈએ પત્ર લખ્યો હતો કે રમા, એક દીકરાને મજા નથી ને એક દીકરો કદાચ વયો જાય તો એને માથે હાડી ઓઢાડી અને તમે એની દફન વિધિ કરી દીજો. કેમ કે મારો એક દીકરો ગુમાવીશ ને તો મને દુઃખ નથી, પણ મારા લાખો દલિતો જે મરી જાય ને એની મને પીડા સાહેબ. આ સમાજમાં મને તમને ગામમાં લેવા ને ઈ આપણે બલિદાન દીધું ને આપણે આવ્યા છીએ. આપણે ગામમાં જે ગામડાની અંદર જે ગામમાં પ્રવેશ કરાવ્યો ને તો આપણે બલિદાનો દીધા છે. હવે આનાથી એક ક્ષણો મરી જાય તો પાળિયાને ઠૂપકો હોય દે. એટલે અમારા મેં કીધું ભીમા કોરેગાંવને કાંઠે 500 મહારોઈ હિતાવીસોને કાપી નાખ્યા. કેટલાક પાળિયા બેહાડજો તમે? હે વાઢી જ નાખ્યા, સાંભળા ઉતળી નાખ્યા. મેં કીધું તમે સોરિંગ મારતા ન આવડે બાપા? આ સોરિંગ અમને આવડે. ક્યાંથી મારવું ને કેમ આને ઉતડવું? મેં કીધું અમારા ગઢા વાટેમાંથી બાંધ્યા તે 100 મહિના બોલ્યા મારા. વારેમાંથી બાંધ્યા ને ભાગમાંથી બાંધ્યા અને મોહળીમાંથી નહીં બાંધ્યા. મોહળીમાં કોઈને ખબર ન પડે. મોહળી ખબર છે? નહીં ખબર. આ આપણી દિશા હતી સાહેબ. પણ મેં હમી હાનમાં કીધું એમ મારા બાપો છે ને સોવણો પહેરસ. મેં પાછી વાત કરી, મને યાદ આવી ગયું છે. અમે ગયા મહારાષ્ટ્રમાં કામે, એટલે મારો બાપો સોવણો પહેરે, ઉરબ સોવણો. આવી કડેથી હોય પોળો ગગો મગો અને પીંડીએ હોય સપો સાહેબ. હવે ત્યાં મહારાષ્ટ્રમાં છે ને ન્યાની બાયું ન્યાના જણ આવા પહેરવા નહીં. એટલે મારા બાપાનો ઓલો કડિયાવાળો સોવણો જોઈને બાયું મારા બાપાને સોવા ચડે. તે ભાઈ 250 બાયું મારા બાપા વાહ આવો જાણી વાદી નીકળ્યો હોય. એટલે મારો બાપો મને ગાર્યું કાઢે
એ બધેયના છોકરાની આશે મને અહીંયા મંગલ જાદુગરની કોઈને જોવા ચડે છે. મેં કીધું બાપા તમારામાં કાંઈ જોયા જેવું નથી, આ જોઈ સોણો. હવે બાયું બસાર્યું એમાં હલવાય કે આ બાપાને ઊભો રાખીને સીવો હોય છે, આ માથાથી ઘાલે તો ઘરે નહીં, આ પીંડીએ ફીટો ફીટ, આ હેઠેથી ઘાલે તો સડે નહીં, તો મૂળ આને ખોઈ હોય છે ઘીમાં. મેં કીધું બેન આ તો અમારો કાઠિયાવાડનો પોશાક છે, આ કોઈના બાપને અમે નહીં જડતું નથી. હવે બાયુ બિચારી વિચારે કે મારું દીકરું આ ભાભો કેવી કઈ પ્રકારનો કયા દેશમાંથી લેવા છે, મને આનો પહેરવા જોયા જેવો. હવે ભાઈ કડિયાથી ભંભો, પીંડીએ સપો સાહેબ, બાયુ વાક્યું વરી વરીને જોઈ. એટલે મારા બાપાનું નક્કી કર્યું આ હાજે હવારે નાહ તો ખરો ને તે જોવું છે કાઢે કેમ. એટલે મારા બાપા અઠવાડિયું નાવાનું બંધ કર્યું કે સોણો કાઢવો નથી ભલે મારા દીકરા મતે. પછી અઠવાડિયા કેડે મારા બાપા નાહ્યા તે રાતે નાહી લીધું, એટલે હવારે આવ્યા ને તો સોણો બદલી ગયો. તો મને પૂછ્યું એ કે મંજુભાઈ ઓ તો મેરે બુढ़े ने जो वो सब कुछ रखा है वो कैसे रखा है. मैं कीधું બેન ओ हमेरे को भी मालूम नहीं कैसे रखा है, મરી ગયા અમે. એટલે હવે આગલા દોરમાં મળશું. મહેન્દ્ર સાહેબ મૌર્યને વધાવી લ્યો તાળીઓને. અને કોઈ જાતા નહીં હો, જી જાય એને બાબા સાહેબના હમ છે, માહોલ વીકતા નહીં. કેમ કે આ ઘડી પલકી સુજે નહીં કરે કલકી બાત, આ જીવ માથે જમડા ફરે છે એમ તેતર માથે બાજ. સાહેબ આ પલ આવી એ પાછી આવશે નહીં. અને આપણા કલાકારોને આપણે શું કરી ખબર છે, જેની માથે હેત હોય ને ઘડીક વાર બેહીએ પછી સીધા હા હલા ભાગી જઈએ. પણ આ જે કાર્યક્રમ છે એ આપણે આનંદ બુદ્ધ વિહારનો કાર્યક્રમ છે સાહેબ, મારો ને તમારો કાર્યક્રમ છે. આજ કદાચ અમે હઈશું ને કાલે નહીં હોઈએ તો અમારા દાડામાં ડાયરી રોટલો ખાવા તમારે જ આવવાનું છે. કેમ કે અમે કલાકાર બનીને અહીં આવ્યા નથી, હું આગેવાન બનીને આવ્યો નથી ભાઈ, હું તમારા ચરણોની રજ છું. કેમ કે આ સમાજથી અમે ઉજળા છીએ. તમે આટલો પ્રેમ કરો છો મનસુખભાઈ, નકર હમણાં હુડદાવો ગાડીએ ચડે નહીં. કઈ બાજુ છે દરવાજો, કા પોલીસ મંગાવી પડે સાહેબ મને લઈજો પીજો કર્યું છે 100 નંબરમાં સાહેબ વિઘન આવજો જલ્દી દોડજો કે બાજી બગડી. તમારો પ્રેમ એ અમારું હૃદય છે સાહેબ, અમે કાંઈ છે નહીં, તમે અમારા હીરા છો. તમારા થકી મને એક ગાયલ કાઢે ને ઓડિયોની અંદર તો 1 કલાકમાં બસારો માફી માંગતો હોય. મારો બાપો હવે તો માંગે તમારા હિસાબે ફોન કરીને કે ક્યાંથી બોલો મનસુખભાઈ શું કીધું તમને, તો કે સાહેબ ભૂલ થઈ ગઈ. હે હરામીના પેટના કેમ શીખ્યો તો, પણ સાહેબ ભૂલ થઈ ગઈ. પૂથુભાઈ માફી માંગતા હોય ને હાંગડુભાઈ માફી માંગતા હોય. અને આ બ્રાહ્મણોએ જેવી નાયત એવા નામ કાઢ્યા. આપણા ગઢેન નામ ગોવોન, પાલોન, દૂધોન, માયોન, મેપોન, એટલે ખબર પડી જાય કે આ ઢેફરી જ છે. અને જો પટેલમાં હોય તો ગોરધન, લવસીન, ટપ્પુન, ખીમોન, એટલે ખબર પડી જાય કે આ પટેલ જ છે. જેવી નાયત એવા નામ કાઢ્યા. દરબારમાં હોય તો પુથુભા બાપુન, હાંગડુભા બાપુન, દલુભા બાપુન, ટેમુભાન, એટલે ખબર પડી જાય બાપુ જ છે આ. અને જો ભામણમાં જન્મ હોય તો રેવા શંકર ને જટા શંકર ને દેવા શંકર ને રફુ શંકર ને, એટલે ખબર પડી આ સગલમ મગલમ માંથી. હા આ જેવી જાય તેવા નામ ગાલ્યા આવડે એની. અને હવે મારા ભાઈ છોકરાનું નામ છે પૂથુભા. એટલે નિશાળીમાં બધા પૂછે કે પૂથુભા શેમાં આવે. મેં કીધું ભાઈ રૂપિયા હોય તો બસમાં આવે, નકર હાલી નહીં હાલી આવતો. પૂથુભાને પહેરવા સડી નથી, બાકી પૂથુભા આવે તમારે જોવું પડે, મજા એવા કરે. હાલો મહેન્દ્ર સાહેબને તાળીઓના ગડગડાટથી મારા બાપલા વધાવી લ્યો. એ આપણી સમાજના ઘરેણા છે સાહેબ, જેને સાંભળવા જેને જીવનનો લાવો હોય. કચ્છ કાઠિયાવાડ ગુજરાતની અંદર જેનું નામ છે એવા મહેન્દ્ર સાહેબ મૌર્યને વધાવી લ્યો. અને આમ નામ જેમ છો એમાં કોઈ હલતા નહીં, તમને બાબા સાહેબની સોગંદ છે.